ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને ચાલો ફટાફટથી જઈએ ન્યુટ્રિશન ક્લબ પર. અને મજા આવવાની છે. આજે સેટરડે છે એટલે કંઈક ને કંઈક એક્ટિવિટી હશે. જો કે આપણે આડા દિવસે કામ નથી કરતા તો સેટરડે ક્યાંથી કામ કરીએ, તો કંઈ ને કંઈક બહાર જાશું કે રખડવા જાશું. તો શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે ખાતા પીતા વજન ઘટાડો હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે ઉપર છે. ખાલી વજન નહીં, ગેસ, એસિડિટી, કબજિયાત, બીપી, કોલેસ્ટ્રોલ, શુગર, કોઈ પણ વસ્તુ હોય તો તમે ખાતા પીતા કઈ રીતે વજન ઘટાડી શકો અને બધી વસ્તુ દવા વગર કેમ સારી કરવી એવું શીખવાડીએ છે. તો ચાલો ફટાફટ જઈએ ન્યુટ્રિશન ક્લબ પર. ત્યાં લોકો વેઇટ કરતા છે. હજી 6 માં થોડીક વાર છે તો ફટાફટ પહોંચી જઈએ. નમસ્તે. ન્યુટ્રિશન ક્લબનો ટાઈમ પહોંચ્યો અને પછી મેં 2-3 લોકો હમણાં નવા પરિવારમાં આવ્યા તેમના જોડે વાત કરી. તે એક મેડમ જોડે વાત કરી તો બહુ સારું લાગ્યું. એ મેડમે એવું જોરદાર રિઝલ્ટ શેર કર્યું કે હું છે ને, મને એટલી તકલીફ પડતી કે હું મારા છોકરાને દાળ ભાત શાક રોટલી બનાવી ન દેતી, ખાલી શાક ને રોટલી જ બનાવી દેતી. પણ એને ખાલી આ પરિવારમાં એવાને 4 દિવસ થયા છે. તો 4 દિવસની અંદર એને રસોઈ કરવા માંડ્યા. તો એના સને શું કીધું, એના છોકરા એવું કીધું કે મમ્મી તું જે કરશો ને કરજે, તો મને જે ખાવાનું જોઈએ છે ખાવાનું મળે છે. અને સાથે સાથે એના હસબન્ડે પણ એને સપોર્ટ કર્યો કે આટલું સરસ 4 દિવસની અંદર કેમ રિઝલ્ટ આવ્યું. તો આજે સવારે અમારી સાથે બેસીને જોયું કે આ લોકો એવું શું કરાવે છે કે આટલા સરસ રિઝલ્ટ આવે છે. તો તમારે પણ શરીરની અંદર વજન ઘટાડો થતો બીજી કોઈ તકલીફ હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકો છો. મારી કોન્ટેક્ટ ડિટેલ ડિસ્પ્લે મળશે, ડિસ્ક્રિપ્શનમાં મળશે. અને ઘણા બધા વિડીયો ઉતાર્યા અત્યારે, બહુ બધી મજા આવી. તમે ખાસ મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચેક કરજો. આજે મસ્ત રીલ ઉતારી છે. મારા એક ફ્રેન્ડ છે, સરસ વાસણ ઉટકતા હતા એવું છે તો થોડુંક આમાં ક્લિપ એડ કરીશ. મારી ઇન્સ્ટાગ્રામમાં ફૂલ રીલ છે તો તમે જોજો, મજા આવવાની છે. તો ફાઇનલી કે આપણે ખાવા બેસી ગયા છે. સલાડ બલાડ ને બોર ને પાણીપુરી ને રોટલી શાક એ છે ને, રોટલી શાક ને ઘણું બધું છે. ગયો તો આ પરિવારમાં આવીને તો 15 દિવસમાં જ મને બેસ્ટ રિઝલ્ટ એમાં મળ્યું હતું. અને સાથે સાથે બોનસમાં મને એ મહિનામાં મારો 6 kg વેટ લોસ થયો. વેટ ને લોસ નહીં પણ ફેટ લોસ થયો, જેના કારણે મને કમરના બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. કમરમાં ખબર હતી, એમ લાગતું હતું કે વજન નથી વધારે, પણ આ પરિવારમાં આવીને તો ફેટ લોસ થયો ને 6 કિલો. તો બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું મને. અને બોનસમાં ગેસ, એસિડિટી, ઘણી એવી પ્રોબ્લેમ્સ હતી, પણ મને એમ લાગતું કે હું ફિટ જ છું, ફાઇન છું. આ પરિવારમાં આવીને ત્યારે મને પૂછવા કે તમને શું તકલીફ છે, તો મેં એમ કીધું કે મને કઈ જ પ્રોબ્લેમ નથી એમ. પણ અહીંયા આવીને બધાના રિઝલ્ટ સાંભળ્યા તો ત્યારે ખબર પડી કે નહીં, આ તો મને બી એટલી તકલીફ તો મને છે એમ. પછી ધીમે ધીમે લાઈફસ્ટાઈલમાં બધાનો ચેન્જીસ કરતા ક્યારે એ બધી તકલીફોમાં રિઝલ્ટ આવી ગયું ને ખબર જ ન પડી. તો થેન્ક યુ આ પરિવારને. તો ઘણું બધું કામ હતું, કામ પતાવ્યું, લોકો જોડે વાત કરવાની તે વાત થઈ ગઈ. પછી ઘણા બધા વિડીયો જોયા જેનાથી હું થોડું ઇન્સ્પાયર થયું કે હા, કે વ્લોગ કઈ રીતે સારા બનાવી શકાય, શું શું વ્લોગમાં આપી શકાય અને તમને શું વધારે ગમશે. પછી મારું એડિટિંગ એવું નથી, હું મતલબ કહેવાય ને ફોટોગ્રાફી મને ફાવતું નથી, ખાલી શોખ હતો. પણ મને વ્લોગિંગ ખબર નહીં, જોઈને એમ થાય છે કે વ્લોગ બનાવવા છે. તો હું બધાના અલગ અલગ વ્લોગ જોયા કરતો અને કન્ટિન્યુ આઈ થિંક 2 કે 3 વર્ષથી હું બધાના વ્લોગ જોઉં છું. તો મને એમ થાય છે કે મારે એવું કરવું છે, મને એવું શીખવું છે. તો ફાઇનલી ફોન હાથમાં લીધો છે ને હવે એવું વિચાર્યું છે કે 1 વર્ષ પહેલાં મેં ચાલુ કર્યું હતું અને થોડા દિવસો વ્લોગ શૂટ કર્યા, પાછું બંધ કરી દીધા. તો હવે વિચાર્યું છે કન્ટિન્યુ હવે ચાલુ રાખવું છે. કંઈ પણ થઈ જાય વ્લોગ આવશે. જેમ વિચાર્યું કેમેરો લેવો છે ને આ લેવું છે ને તે લેવું છે, પણ મારી પાસે ફોન સારો છે છતાં પણ હું કંઈક બીજી વસ્તુના બહાના કાઢું છું. તો બહાના કાઢ્યા વગર આ વખતે વ્લોગને છોડવાનો થતો નથી અને કન્ટિન્યુ વ્લોગ બનાવવાનો છે. અને ભલે ગુજરાતીમાં જ બનાવવાનો છે, હિન્દી ઇંગ્લિશ પછી જોયું જશે જે થાય. તો ખાસ સબસ્ક્રાઈબ કરજો. શું સારું લાગે કમેન્ટ કરજો. તો ચાલો ફટાફટ જઈએ ઘરે, કારણ કે વાઈફનો ફોન આવી ગયો છે કે આ વેઇટ કરીએ છીએ જમવા માટે. ને કંઈક શું બનાવ્યું છે, હા દાળ ઢોકળી બનાવ્યું છે. મેં ના પાડી હતી કે મારે જમવું નથી, તો મને કીધું ના જમવાનું બની ગયું છે તો જમવા માટે ફટાફટ આવી જાય. તો ચલો ફટાફટથી જઈએ ઘરે. હા ગાઈઝ, મેં આઈ થિંક તમને ઓફિસ નથી બતાવી. આ ઓફિસ છે. જ્યારે પણ કદાચ આ ઓફિસ છોડીને જશું તો આ કદાચ વ્લોગની અંદર હશે. આ મારું સિટિંગ છે, અહીંયા બધું બેસવાનું આ તે જોઈ શકો છો. અને આ પાછળ પડદો છે, અને પાછળ વોશરૂમ છે ને અહીંયા બધી વસ્તુ પડેલી છે. અહીંયા ધવલ સર બેસે છે, અહીંયા હરેશ સર બેસે છે. અમે 3 જણા ઓલમોસ્ટ અહીંયા હોય છે. સરસ આ ફોટો છે. આ નાની મતલબ ઓફિસ છે, કંઈક 7-8 હજાર જેટલું ભાડું છે. આ બધું સેટઅપ આ રીતે હતું તો બેસી ગયા. તો ચાલો ફટાફટથી જઈએ ઘરે, કારણ કે વેઇટ કરે છે, નકર ખાવી પડશે ગાડું. તો ફાઇનલી અહીંથી નીકળી તો ગયા છે, પણ રસ્તામાં આઈ થિંક બહુ ટ્રાફિક હશે.
જોઈએ કારણ કે સુરતનું ટ્રાફિક એટલું બધું છે કે વાત પૂછો માં. અત્યારે જો કે જગ્યા ઉપર સિગ્નલ લાગી ગયા છે છતાં પણ બહુ ટ્રાફિક હશે તો જોશું ચાલો ફટાફટથી જોઈએ. તો ગાઈઝ ફાઇનલી આપણો લંચ ડિનર છે. આ શું છે? ગાર્લિક મિક્સ અને દાળ ઢોકળી. મેડમ ઈચ્છે છે, પપ્પાને અમે રમે છે. તો ચાલો ફટાફટથી કરી લઈએ ડિનર અને પછી કરવાનું છે વિડીયો એડિટિંગ અને આજે છે શનિવાર તો રીલ એડિટિંગ એ છે. તો ફટાફટથી જમી લઈએ. વનો ये पेचीदा परिस्थिति पहले पैदा नहीं हुई है, आपके दोस्त की वजह से पैदा हुई है। અહીંયા અહીંયા લઈ જાવ અહીંયા લાવ અહીંયા जबरदस्ती मत कीजिएगा, यानी कि नहीं। मैं जो कहता हूँ वो आप એ और मुझ पर इल्जाम लगाते हैं कि मैं कुछ कर नहीं पाया। ધ્યાન જ નાખો હાલ અહીંયા લઈ લાવ અહીંયા લઈ લાવ લાવ અહીંયા લાવ મંદિર અહીંયા એ નથી ખરું આ દે બોલ યા મહેન્દ્ર બાહુબલી યાની કી ડિંગ 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 ક્યાં છે વર્ણી ક્યાં છે જોતા વર્ણી રહી જો વર્ણી અહીંયા રહી Ding 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 ding. બેન ને પાડ્યા લો બેન રોવે છે કેવી રીતે વિડિયો ઉતારવાનો ઓહો કોણ એમ કરતો મમ્મા એમ કરતી હતી મમ્મા હે મમ્મા એમ કરી મારી દીકરીને પડી ગઈ ને એટલે આથી પડી ને એટલે મારથી પડ્યો ને તો મારો વારો કાઢ નાખો હવે તો ફાઇનલી બધા સુઈ ગયા છે અને હું અત્યારે વિડીયો એડિટિંગ કરું છું. વર્ણી સુઈ ગઈ છે થોડી વાર રહીમાં હમણાં જોયું આવીને મસ્ત જઈમાં જમે થોડું વધારે જમાઈ ગયું જમવાનું નહોતું એટલું પણ વધારે જમાઈ ગયું અને બસ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે પણ વિડીયો એડિટિંગ બાકી છે તો ફટાફટ વિડીયો એડિટિંગ કરીએ મળીએ આપણે આવતીકાલે બાય ગાઈઝ.